સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ગણિતમાં બહુ મહત્વનો ટોપિક છેદ કેવી રીતે ઉડાડવા તેની ભણવાની શરૂઆત કરીશું। જો તમને પણ આ ટોપિકમાં કન્ફ્યુઝન હોય તો હું આ ટોપિકના યુટ્યુબ પર 2 અથવા 3 લેક્ચર લઈશ। ચોક્કસ તમારા લેક્ચર જોઈ લેવા। હું ખાતરીથી કહું છું કે તમને છેદ ઉડાડતા આવડી જશે। છેદ કેવી રીતે ઉડાડવા? સૌથી પહેલા આપણે ભણીશું છેદ ઉડાડવાના નિયમો। એમાં સૌથી પહેલો નિયમ, અંશ અને છેદ બંને સમાન ઘડિયામાં આવવા જોઈએ। ઉદાહરણ તરીકે જો 15/35 તો 15 અંશ છે અને 35 છેદ છે। તો જે અંશ અને છેદ હોય એ અંશ અને છેદ એ બંને સમાન ઘડિયામાં આવતા હોય તો તે સંખ્યાને આપણે ઉડાડી શકીશું, નહીતર આપણે ઉડાડી શકીશું નહીં। જો અહીં 15 5 ના ઘડિયામાં આવે છે, 5 તારી 15, અને 35 પણ 5 ના ઘડિયામાં આવે છે, 5 સીતા 35, તો અંશ અને છેદ એ બંને સમાન ઘડિયામાં આવતા હોય તો જ આપણે અંશ અને છેદને ઉડાડી શકીશું, નહીતર અંશ અને છેદ ઉડશે નહીં। હવે જો આપણે ઉડાડવાની શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલા કયો ઘડિયો જોવો? તો જો આપણે સૌથી પહેલા જે ઘડિયો જોઈશું એમાં સૌથી પહેલો નિયમ એ છે કે આપણે એ સંખ્યાના ઘડિયા જોઈશું જે સંખ્યા અવિભાજ્ય હોય। જે સંખ્યા અવિભાજ્ય હોય, અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં આવે નહીં, તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે જો એક તો નથી વિભાજ્ય સંખ્યા, નથી અવિભાજ્ય સંખ્યા, એ તો નથી વિભાજ્યમાં આવતો, નથી અવિભાજ્યમાં આવતો। સૌથી પહેલા આપણે બેને જોઈશું। શા માટે? કે બે અવિભાજ્ય સંખ્યા છે કે બે પોતાના જ ઘડિયામાં આવે છે, બીજા કોઈના ઘડિયામાં આવતો નથી। તો સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરીશું? બેનો ઘડિયો જોઈશું કે સંખ્યા બેના ઘડિયા અંશ અને છેદ એ બેના ઘડિયામાં આવે છે કે નથી આવતા। તો આપણે સૌથી પહેલા બેનો ઘડિયો જોઈશું। જો બેના ઘડિયામાં તે સંખ્યા ના આવતી હોય તો આપણે કઈ સંખ્યા જોઈશું? 3 નો ઘડિયો જોઈશું। શા માટે? 3 પણ અવિભાજ્ય સંખ્યા છે કે પોતાના જ ઘડિયામાં આવે છે, બીજા કોઈના ઘડિયામાં આવતો નથી। જો 3 ના ઘડિયામાં પણ ના આવતી હોય તે સંખ્યા તો પછી કયો ઘડિયો જોઈશું? આપણે 4 નો ઘડિયો જોઈશું નહીં। શા માટે? કે 4 એ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે, બેના ઘડિયામાં આવે છે। 5 નો ઘડિયો જોઈશું। શા માટે? 5 પણ અવિભાજ્ય સંખ્યા છે, એના પછી 5 ના ઘડિયામાં ના આવતી હોય તો 7 નો ઘડિયો જોઈશું। 7 પણ અવિભાજ્ય, 7 ના ઘડિયામાં પણ ના આવતી હોય તો પછી કયો ઘડિયો જોઈશું? 11 નો ઘડિયો। 11 ના ઘડિયામાં પણ ના આવતી હોય તે સંખ્યા અંશ અને છેદ 11 ના ઘડિયામાં પણ ના આવતો હોય તો આપણે કઈ સંખ્યા જોઈશું? 13 નો ઘડિયો। 13 ના ઘડિયામાં પણ ના આવતી હોય તો કયો ઘડિયો જોઈશું? બોલો? 17 નો ઘડિયો। અને 17 ના ઘડિયામાં પણ ના આવતી હોય તો કઈ સંખ્યા કયો ઘડિયો જોઈશું? આપણે 19 નો ઘડિયો। હવે સૌથી પહેલા આપણે સમજીશું કે 2 ના ઘડિયામાં આવવાની નિશાની શું છે, 3 ના ઘડિયામાં આવવાની નિશાની શું છે, 5 ના ઘડિયામાં આવવાની નિશાની શું છે। હવે આપણે બધીની નિશાની સમજીશું। બીજો નિયમ છેદ ઉડાડવાનો, 2 ના ઘડિયામાં હોય તેની નિશાની, તે સંખ્યા 2 ના ઘડિયામાં આવે છે કે નથી આવતી એ આપણને કેવી રીતે ખબર પડે? તો જો સંખ્યાના પાછળ 0 2 4 6 અને 8 માંથી કોઈ પણ એક હોય તો તે સંખ્યા 2 ના ઘડિયામાં આવશે। જો સંખ્યાનો પાછળનો 0 હોય અથવા 2 હોય અથવા 4 હોય અથવા 6 હોય અથવા 8 હોય તો આપણે સમજી જવાનું તે અંશ અને છેદ 2 થી ઉડશે। અંશ અને છેદ બંનેના પાછળ એ બંને 2 થી ઉડવા જોઈએ। તો 2 થી ઉડવાની નિશાની શું છે? 0 2 4 6 8 એ અંકના પાછળનો સંખ્યાના પાછળનો અંક હોય તો આપણે સમજી જઈશું કે સંખ્યા 2 થી ઉડશે। ઉદાહરણ તરીકે 24 ના પાછળનો અંક કયો છે? 4 છે, તો 4 2 ના ઘડિયામાં આવે, 4 એ નિશાની 4 આવી ગઈ તો આપણે સમજી જવાનું કે આ સંખ્યા 2 થી ઉડશે। 214 પાછળનો અંક કયો છે? 4 છે, તો આપણે સમજી જઈશું કે આ સંખ્યા પણ 2 થી ઉડશે। 5240 પાછળનો અંક કયો છે? 0 છે, તો આપણે સમજી જઈશું કે આ સંખ્યા કઈ છે? 2 થી ઉડશે। એવી રીતના આપણે સમજીએ કે 668 તો પાછળનો અંક કયો છે? 8, તો આપણે સમજી જઈશું કે આ સંખ્યા 2 થી ઉડશે। તો 2 થી ઉડશે એની નિશાની શું? સંખ્યાના પાછળનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય અથવા 8 હોય, આમાંથી કોઈ પણ સંખ્યા હોય તો તે સંખ્યા 2 થી ઉડશે। 3 ના ઘડિયામાં આવેની નિશાની, નિયમ નંબર 3 ના ઘડિયામાં આવે તેની નિશાની, જો સંખ્યાના અંકોનો સરવાળો કરતા તે સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યા 3 ના ઘડિયામાં આવશે। જો આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ સંખ્યા 3 ના ઘડિયામાં આવે છે કે નથી આવતી? તો 57 આ 57 છે, તો આપણને ખબર કેવી રીતે પડે કે 3 ના ઘડિયામાં આવે
છે કે નથી આવતી? તો આપણે શું કરશું, અહીં 57 એકમનો અંક 7 છે, દશાંશનો અંક 5 છે, તો એકમનો અંક અને દશાંશનો અંક આપણે શું કરી દઈશું, સરવાળો કરી દઈશું. એ બે અંકોનો આપણે શું કરી દઈશું, ગુણાકાર સરવાળો, ગુણાકાર નહીં સરવાળો કરી દઈશું. 7 અને 5 નો આપણે સરવાળો, તો 7 અને 5 નો સરવાળો કેટલો થશે, 12. 7 અને 5 નો સરવાળો 12 અને 12 3 ના ઘડિયામાં આવે, 12 3 ના ઘડિયામાં આવે, 3 ચોકા 12. તો સમજી જવાનું કે 57 પણ 3 થી ઉડશે, 57 પણ 3 થી ઉડશે. હવે કેવી રીતે ઉડાડવા એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. 453 એ 3 થી ઉડશે કે નહીં ઉડે, તો આપણે કેવી રીતે જોઈશું, પાછળનો અંક નહીં જોઈએ, આપણે ત્રણેય અંકોનો સરવાળો કરી દઈશું. એકમનો અંક 3 છે, દશકનો અંક 5 છે અને 100 નો અંક 4 છે. ત્રણેય અંકોનો આપણે સરવાળો કરી દઈએ. 5 ને 3 કેટલા થશે, 8. 8 ને 4 કેટલા થશે, 12. તો 12 આવે તો ત્રણેય અંકોનો સરવાળો કેટલો થયો, 12 ને 12 3 ના ઘડિયામાં આવે, તો સમજી જવાનું કે 453 પણ 3 થી ઉડશે. આપણે 69 લઈએ. 69 3 ના ઘડિયામાં આવે કે ના આવે, જુઓ. તો આપણે એકમનો અંક કયો છે, 7, દશકનો અંક 3, તો આપણે બે અંકોનો સરવાળો કરીએ. 7 ને 3 કેટલા, 10. તો 10 3 ના ઘડિયામાં આવે, ના આવે, તો આપણે સમજી જવાનું કે 69 3 ના ઘડિયામાં આવશે, 3 થી ઉડશે નહીં. તો સમજી ગયા આપણે કેવી રીતે 3 ના ઘડિયામાં આવે કેવી રીતે જોવું. એ 5 ના ઘડિયામાં આવે તેની નિશાની, કે સંખ્યા 5 ના ઘડિયામાં આવે છે કે નથી આવતી એની નિશાની કેવી રીતે, એને કેવી રીતે જોઈશું. જો સંખ્યાના પાછળનો અંક પાછળ 0 અથવા 5 અંક આપેલ હોય તો તે સંખ્યા 5 ના ઘડિયામાં આવશે. જો સંખ્યાનો પાછળનો અંક 0 હોય અથવા 5 હોય, 0 હોય અથવા 5 હોય, તો આપણે સમજી જવાનું કે તે સંખ્યા 5 થી ઉડશે. ઉદાહરણ તરીકે જો 75, સંખ્યાનો પાછળનો અંક કયો છે, 5 છે, તો સમજી જવાનું કે તે સંખ્યા શાનાથી ઉડશે, 5 થી ઉડશે. અહીં 80 પાછળનો અંક કયો છે, 0 છે, તો સમજી જવાનું કે આ સંખ્યા કેટલા વડે ઉડશે, 5 થી ઉડશે. 145 પાછળ કયો અંક છે, 5 છે, તો સંખ્યાના પાછળ 0 અથવા 5 હોય તો આપણે સમજી જઈશું તે સંખ્યા 5 થી ઉડશે. હવે 7 થી ઉડવાની નિશાની શું છે, 11 થી કેવી રીતે ઉડે, તો એને આપણે એની નિશાની નહીં ભણીએ આપણે, પણ એને પ્રેક્ટિસ કરીશું કે કેવી રીતે ઉડાડવા, એ આપણે નેક્સ્ટ પાર્ટ 2 અથવા પાર્ટ 3 માં એકદમ ડિટેલમાં ભણીશું. આઈ હોપ, હું આશા રાખું છું તમને આ વિડિયો સમજાયો હશે. જો સમજાયો હોય તો ચોક્કસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.